નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 16 આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકરણની આપણે અગાઉ વાત કરતા હતા. બીજા ભાગમાં આપણે આગળ એ પાઠની ચર્ચા કરવા જઈ રહ્યા છે. આની પહેલાનો જે ભાગ છે એમાં આપણે વાત કરી નવી ઔદ્યોગિક નીતિ 1991 શા માટે એની જરૂરિયાત ઊભી થઈ એની પણ આપણે ચર્ચા કરી અને એ નવી ઔદ્યોગિક નીતિને આપણે ઉદારીકરણની નીતિ, ખાનગીકરણની નીતિ કે વૈશ્વિકીકરણની નીતિ તરીકે પણ ઓળખી શકીએ છીએ. ખાનગીકરણ એટલે શું? ખાનગીકરણના ફાયદા, એના ગેરફાયદા. ઉદારીકરણ એટલે શું? ઉદારીકરણના ફાયદા, ગેરફાયદા. વૈશ્વિકીકરણ એટલે શું એની આપણે વાત કરી કે ગ્લોબલાઇઝેશન મતલબ કે આપણો જે વિશ્વ વ્યાપાર છે એમાં જે કંઈ અડચણો હતી એ બધી જ દૂર થાય. તો એ વૈશ્વિકીકરણના ફાયદા શું છે, એના ગેરફાયદા શું છે, અર્થતંત્ર ઉપર એની અસરો શું છે એની આપણે વાત કરીએ તો સૌથી પહેલા એના લાભ. તો દેશમાં વિદેશી મૂડી રોકાણ છે એને પ્રોત્સાહન મળ્યું. એટલે બહારની જે હુંડિયામણ છે, વિદેશી હુંડિયામણ છે એ આપણા દેશમાં વધ્યું. વિદેશી રોકાણકારો આપણા દેશમાં રોકાણ કરવા લાગ્યા. વિકસિત દેશોમાં ઉત્પન્ન થતી જે ચીજવસ્તુ છે એ સરળતાથી મળી શકે છે. માનો કે કોઈ જર્મનની પ્રોડક્ટ આપણે લેવી છે, અમેરિકાની પ્રોડક્ટ આપણે લેવી છે, બ્રિટનની કોઈ પ્રોડક્ટ આપણે લેવી છે, ઇટલીની કોઈ પ્રોડક્ટ આપણે ખરીદવી છે, તો આપણે આપણા ઘરે બેસીને પણ આ બધી વસ્તુ ખરીદી શકીએ છીએ. એ છે વૈશ્વિકીકરણ. ભારત જેવા વિકાસશીલ દેશો આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ટકી રહેવાની ક્ષમતા પ્રાપ્ત કરે છે. આપણે વિકાસશીલ કેટેગરીમાં આવીએ છીએ, વિકાસશીલ દેશ છીએ ભારત એટલે. તો એ વિશ્વ વ્યાપારની અંદર એ પણ પોતાનું અર્થતંત્ર ટકાવી શકે એ માટે કાબેલ બન્યું છે. ભારતની નિકાસોમાં જે પ્રમાણ હતું એ વધ્યું. જે રીતે પહેલા પાબંદી હતી એના કારણે લોકો વિદેશ વ્યાપાર કરવામાં અડચણો એટલી બધી હોય તો બહુ ઇન્ટરેસ્ટ નહોતા લેતા. હવે બધાને એમાં પ્રોફિટ વધારે મળે છે, વિદેશી હુંડિયામણ આપણા દેશમાં, એટલે દેશમાંથી પણ કેટલોક સપોર્ટ મળે છે. તો એ રીતે એ નિકાસનું પ્રમાણ પણ આપણે વધાર્યું છે. દેશના આર્થિક વિકાસના દરમાં વધારો થયો. તો આ શું છે? વૈશ્વિકીકરણના લાભ, એના ફાયદા. એના ગેરલાભ પણ છે. ગેરલાભ એ છે કે વૈશ્વિકીકરણથી ગરીબી અને બેરોજગારીની સમસ્યા હલ કરવામાં ધારી સફળતા ન મળી. વિકાસશીલ દેશોની નિકાસ વૃદ્ધિ અપેક્ષિત લાભો પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થઈ શક્યા નહીં. જે રીતે નિકાસ વૃદ્ધિ થઈ એનો જે લાભ મળવો જોઈએ એ જે અપેક્ષા હતી એ પ્રમાણે ન મળ્યો. વૈશ્વિકીકરણનો લાભ મોટા ઉદ્યોગોને વધારે મળ્યો જ્યારે લઘુ ઉદ્યોગોને લાભ ઓછો મળ્યો. નિકાસોના પ્રમાણ કરતા આયાતોના પ્રમાણમાં વધારો થયો. દેશના વિદેશી દેવાના પ્રમાણમાં પણ વધારો થયો. આવક અને સંપત્તિની વહેંચણી વધુ અસમાન બની. એટલે જે નિકાસનું પ્રમાણ જે છે એની બદલે આયાતનું પ્રમાણ વધ્યું. એટલે સ્વાભાવિક છે કે એ એક આર્થિક સંકળામણ ઊભી થવાની છે. કારણ કે તમારી જાવક વધુ હોય, બરાબર, ખર્ચ તમે વધુ કરો છો. શું કામ વધુ કરો છો? તો કે બહારથી વસ્તુ વધારે મંગાવો છો. વધારે વસ્તુ મંગાવો એટલે ખર્ચ વધુ કરવો પડે. એની સામે વસ્તુ વેચો છો ઓછી, એટલે સ્વાભાવિક રીતે દેશના અર્થતંત્ર ઉપર એની નેગેટિવ ઇફેક્ટ થાય, અસર થાય. એટલે વિદેશી દેવું છે, એટલે વિદેશી દેવું મતલબ કે વિદેશની અંદર આપણે પૈસા આપવાના હોય એ પ્રમાણ વધ્યું. બરાબર, તો એ એક મોટો વૈશ્વિકીકરણનો ગેરલાભ છે. ત્યાર પછીનો મુદ્દો છે વિશ્વ વ્યાપાર સંગઠનના ધ્યેય. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન નામ તમે ચોક્કસ સાંભળ્યું છે. સંયુક્ત રાષ્ટ્રો એટલે કે UN ના સભ્ય દેશો, રાષ્ટ્રસંઘ વિશે, યુનો વિશે, સંયુક્ત રાષ્ટ્રસંઘ વિશે આપ સૌ જાણો છો. ઇતિહાસમાં પણ આપણે ભણી ચૂક્યા છીએ, અગાઉના 9મા ધોરણમાં પણ ભણી ચૂક્યા છીએ. આના UN ના જે સભ્ય દેશો છે એમાં 1 જાન્યુઆરી 1995 ના રોજ વિશ્વ વ્યાપાર સંગઠન મતલબ કે WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના કરવામાં આવી કે ભાઈ આપણે આ વિશ્વ વ્યાપાર છે
એ કરવો, એના માટે કંટ્રોલ માટે વર્લ્ડ ટ્રેડ સેન્ટરની એક રચના કરી. એનું વડું મથક સ્વિટ્ઝરલેન્ડમાં જીનીવા શહેરમાં રાખવામાં આવ્યું. ઓબ્જેક્ટિવ માટે યાદ રાખજો, એક 1995માં વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના થઈ. સ્વિટ્ઝરલેન્ડમાં છે. કયા શહેરમાં? સ્વિટ્ઝરલેન્ડના જીનીવા. ધ્યેય શું છે એનું? આ વિશ્વ વ્યાપાર સંગઠન છે એનું લક્ષ્ય શું? તો કે આંતરરાષ્ટ્રીય વ્યાપારની અંદર જે અવરોધ હતા એ દૂર થાય. બીજું, વિદેશ વ્યાપાર માટે દેશના ઉદ્યોગોને આપવામાં આવતું જે સંરક્ષણ છે એ પણ દૂર કરવું. વૈશ્વિક વ્યાપાર નીતિ અને દેશની આર્થિક નીતિઓ બંને વચ્ચે સંકલન. એક વિશ્વ વ્યાપારની નીતિ અને દેશની આર્થિક નીતિ એ બંને વચ્ચેનું સંકલન હોવું જોઈએ. વિશ્વમાં ઉદ્ભવતા વ્યાપારી ઝઘડાઓનું નિરાકરણ લાવવું. કંઈ પણ ટ્રેડ થયું, વેપાર થયો, એમાં કંઈક ઘટના બની તો એમાં કંઈ સંઘર્ષ ન ઉભો થાય એ માટેના પ્રયત્નો પણ વિશ્વ વ્યાપાર સંગઠન કરે છે. બહુ વ્યાપાર અંગેના કરારો માટે જરૂરી માળખાની રચના કરવામાં આવી છે અને એનો અમલ પણ કરાવવો બંને દેશમાં. અને વિશ્વ વ્યાપાર સંગઠન ઉપયુક્ત ધ્યેયો સિદ્ધ કરવા માટે નીચે પ્રમાણેના કાર્યો હાથ ધરે છે. એમાં પહેલું કામ છે વિશ્વ વ્યાપાર અંગેના કરારો, એટલે કે જે કંઈ જરૂરી માળખું છે એ બનાવવું, એનો અમલ કરવો, ઇમ્પ્લિમેન્ટ કરાવવું. બહુ રાષ્ટ્રીય વ્યાપાર માટે થયેલ ચર્ચા વિચારણા અને વાટાઘાટો માટે એક ફોરમ, એટલે કે ચર્ચા માટેનું સ્થાન એ તરીકેની કામગીરી બજાવવી. કે ભાઈ મીડિયેટર તરીકે બે દેશો વચ્ચે જે કંઈ વ્યાપારમાં નાના મોટા કંઈ પણ પ્રોબ્લેમ થયા હોય, કંઈ નિયમો આ તે, એ બધું એ બનાવે છે. એના માટેનું ચર્ચા સ્થાન એ જ કામ કરે છે. તે ભેદભાવ વહીન આંતરરાષ્ટ્રીય વ્યાપારને ઉત્તેજન આપે છે. જે આંતરરાષ્ટ્રીય વ્યાપાર છે એ સાવ ભેદભાવ મુક્ત હોય એ પ્રકારે એ વધારે એને પ્રોત્સાહન આપે છે. 10મો મુદ્દો છે વિશ્વ વ્યાપાર સંગઠનમાં જોડાવવાથી ભારતને કયા લાભો થવાની સંભાવના છે? બીજું, ભારતનો હિસ્સો વિશ્વ વ્યાપારમાં 0.5% હતો અને અહીંયા જોડાયા પછી આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં વધારો થવાથી દેશની નિકાસમાં જંગી વધારો થયો. પરિણામે વિશ્વ વ્યાપારમાં ભારતનો હિસ્સો 1% છે. ભારતની કાપડ તેમજ તૈયાર વસ્ત્રોની નિકાસમાં નોંધપાત્ર વધારો કર્યો આ વિશ્વ વ્યાપાર સંગઠન પછી. વિકસિત દેશો તેમની કૃષિ પેદાશો પરની જે સબસિડી છે એની આયાત જકાતો ઉપર જે હતું એ નાબૂદ કરશે. તેથી ભારત જેવા વિકાસશીલ દેશોની કૃષિ પેદાશોની નિકાસમાં વધારો થયો. આજે ટૂંકમાં આપણી એગ્રીકલ્ચર પ્રોડક્ટ છે, કૃષિ પેદાશો છે, એનું આપણે નિકાસ છે એ વધારે કર્યું. દેશની નિકાસો વધવાથી આયાત પરનું જે દબાણ હતું એ હળવું થયું, જેથી દેશના વિદેશી હુંડિયામણમાં વધારો થયો. આયાત ઉપર જે કંઈ હતું એ ઓછું કર્યું, જેના કારણે વિદેશી હુંડિયામણનું પ્રમાણ પણ વધ્યું. 11મો મુદ્દો છે ટકાઉ વિકાસ. બહુ જરૂરી છે આ ખ્યાલનો સમજૂતી આપણે આપવાની જરૂર છે. ટકાઉ વિકાસ આપણે કોને કહીએ છીએ? ટકાઉ વિકાસ એટલે ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા વિના વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી. મતલબ ભવિષ્યની પેઢીને કંઈ નુકસાન થાય, એ વાતાવરણમાંથી પૂરેપૂરો ઓક્સિજન ન મેળવી શકે, એને પૂરેપૂરું પ્રકૃતિનું સાનિધ્ય ન મળી શકે, પર્યાવરણ એ લોકોને દૂષિત મળે. કોને? આવનારી પેઢીને. એવું ન થાય અને વર્તમાન પેઢીની ક્ષમતાને પણ કંઈ જ નુકસાન ન થાય અને એની જરૂરિયાતો સંતોષાય, એવી રીતે જે કામ થાય એને ટકાઉ વિકાસ કહેવાય. ટકાઉ વિકાસમાં પર્યાવરણના સંસાધનોની કાયમી જાળવણી ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. મતલબ કોઈ પણ ઉદ્યોગ કરો, ગમે તેવો વેપાર કરો, પણ પર્યાવરણને નુકસાન પહોંચાડીને જરાય નહીં. આ પ્રકારનો વિકાસ થાય તો એને ટકાઉ વિકાસ કહેવાય. ઉદ્યોગોમાં ખૂબ સ્થાપના કરી, ખૂબ મોટા મોટા ઉદ્યોગો બનાવ્યા, ખૂબ આર્થિક રીતે આપણે સુદ્ધર થઈ ગયા, પણ પર્યાવરણનો સાવ નાશ કરી નાખ્યો, તો એ વિકાસ નથી, ટકાઉ વિકાસ નથી. આપણી આસપાસના પર્યાવરણમાં પડેલી જે ગંભીર અસરો છે એના કારણે ટકાઉ વિકાસનો ખ્યાલ વિકસ્યો.
આ ટકાઉ વિકાસનો ખ્યાલ વિચાર આવ્યો ક્યાંથી? તો કે પર્યાવરણ આટલી હદે દૂષિત થયું ત્યાંથી આવ્યો. આજની પેઢીએ સાધેલો વિકાસ એ ભવિષ્યમાં ટકી શકે તેમ નથી. આજની પેઢીએ જે સાધેલો વિકાસ છે એ ભવિષ્યમાં ન ટકી શકે. કારણ કે ભવિષ્યમાં વાતાવરણ ન હોય, પર્યાવરણ ન હોય, દૂષિત થયું હોય, પ્રદૂષણ હોય, તો કેમ પોસિબલ છે? જીવન જ કેમ શક્ય છે? વર્તમાન પેઢીની સગવડો ભાવિ પેઢીને કદાચ પ્રાપ્ત થાય તેમ નથી એવી શંકા સેવાઈ રહી છે. આજે આપણે જે પ્રકારે પર્યાવરણમાંથી ફૂલ ફ્લેઝમાં ઓક્સિજન મેળવી શકીએ છીએ, મોટી ગંભીર ચિંતા એ છે કે આવનારા સમયની અંદર વાતાવરણમાંથી ઓક્સિજન નહીં હોય તો લોકો ઓક્સિજન લેવા માટે લાઈનમાં ઉભા હશે. આવી ઘટના ન બને એના માટે ટકાઉ વિકાસ કરવાનો છે. આર્થિક વિકાસના કારણે કુદરતી સંસાધનોનું પ્રમાણ ઘટે છે, તેમજ તેની ગુણવત્તા પણ ઓછી થાય છે. આ પરિસ્થિતિમાં વિકાસનો ખ્યાલ બદલવો એ આવશ્યક છે. ચોક્કસ આર્થિક વિકાસ જરૂરી છે, ઉદ્યોગોમાં વિકાસ જરૂરી છે, આર્થિક રીતે સમૃદ્ધ જરૂરી છે, વિદેશ વ્યાપાર જરૂરી છે, પણ કુદરતી પર્યાવરણનો નાશ કરીને નહીં. વર્તમાન સમયનો આર્થિક વિકાસ અને તેને કારણે પર્યાવરણ પર થતી અસરનો અભ્યાસ ટકાઉ વિકાસના ખ્યાલ હેઠળ કરવામાં આવે છે. ભવિષ્યમાં પર્યાવરણને કઈ નુકસાન ન થાય એ ટકાઉ વિકાસના ખ્યાલ હેઠળ એ વિચાર કરવામાં આવે છે. અને ત્યાર પછી 12મો મુદ્દો છે ટકાઉ વિકાસની વ્યૂહરચના. ટકાઉ વિકાસની વ્યૂહરચના શું છે? એનો પ્લાનિંગ શું છે? જોઈએ. ટકાઉ વિકાસ એટલે ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા વિના વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી. બરાબર, આપણે અગાઉ હમણાં વાત કરીએ છીએ. પર્યાવરણના સંસાધનોને આપણે કાયમી જાળવવાનું છે. પ્રાકૃતિક જે સાધનો છે એના સંરક્ષણ અને સંવર્ધન માટે કેટલીક બાબતો આપણે ધ્યાનમાં રાખવાની છે. એ કયા કયા મુદ્દા છે ખાસ વિદ્યાર્થી મિત્રો? બહુ સરળ છે, તમે અગાઉ ચોક્કસ ભણી ગયા છો. આપણે પર્યાવરણ વિશે તો અનેક વખત અભ્યાસ કરી ચુક્યા છીએ. સૌથી પહેલી ખેતીલાયક જમીન, જંગલો, જળ સંપત્તિ વગેરે ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવા પ્રાકૃતિક સાધનોની ગુણવત્તા જળવાઈ રહે એ રીતે જ એમનો ઉપયોગ કરવો. ખેતીના સાધનો હોય, ખેતીલાયક જમીન હોય, જંગલો હોય, જળ સંપત્તિ છે જે કુદરતી છે, તો બીજી વાર એનો ઉપયોગ થઈ શકે અને પ્રાકૃતિક સાધનોની જે ગુણવત્તા છે એ જળવાઈ રહે જોવું. બીજું, કોલસો, પેટ્રોલિયમ પેદાશો વગેરે એક જ વખત ઉપયોગમાં લઈ શકાય છે એવા જે સાધનો છે એનો કાળજીપૂર્વક ઉપયોગ કરો. પેટ્રોલ, પૈસા આપણા છે, ચોક્કસ આપણી પાસે પૈસા છે, પેટ્રોલ આપણે જ પુરાવીએ આપણી કાર કે ગાડીમાં, પછી મન ફાવે એમ કોઈ કારણ વગર એ પેટ્રોલનો બેફામ ઉપયોગ કરીએ કારણ વગર. એવું નહીં, જરૂર છે ત્યાં ચોક્કસ વાપરો, પણ સામગ્રી છે ને સમાજની છે, પૈસા માત્ર તમારા છે. વાહન વ્યવહારનું ખર્ચ ઓછામાં ઓછું થાય એ રીતે ઉદ્યોગોની સ્થાપના માટેનું સ્થળ નક્કી કરવું. ઉદ્યોગ એવી જગ્યાએ સ્થાપો કે તમારે આયાત નિકાસ મતલબ કાચો માલ લાવવો, તૈયાર થયેલો માલ મોકલવો, એ બધું સરળતાથી ઓછા ડિસ્ટન્સમાં થઈ જાય એવા લોકેશન ઉપર ઉદ્યોગ સ્થાપો. વાહનો અને ઉદ્યોગોમાં પર્યાવરણ મિત્ર ટેકનોલોજીનો ઉપયોગ કરો. પર્યાવરણ મિત્ર ટેકનોલોજીનો ઉપયોગ કરો. ઉપયોગમાં વધારો થાય એવા પ્રયાસો પણ તમારે કરવા. અનેક ઉપયોગો ધરાવતા સાધનોને બધા જ ઉપયોગમાં લેવા, જેમ કે ભારતમાં દામોદર વેલી યોજના સિંચાઈ, વિદ્યુત ઉત્પાદન, પૂર નિયંત્રણ, વાહન વ્યવહાર વગેરે ઉપયોગમાં લેવાય છે. એવા ઘણા બધા સાધનો છે કે જે સાધનો છે એ એક કરતા અનેક ઉપયોગોમાં આપણે લઈ શકીએ, જેમાં બહુહેતુક યોજનાઓ આવી જાય. પ્રાકૃતિક સાધનોનો દુરુપયોગ, જંગલોના મોટા પાયા ઉપર વિનાશ, ઔદ્યોગિક કચરાનો બિન આયોજિત નિકાલ, ઝેરી રસાયણો, કેમિકલ યુક્ત ગંદુ પાણી, ગંદા વસવાટો વગેરે ઉપર કાયદાકીય નિયંત્રણો મૂકવા જોઈએ. બીજું, ઉત્પાદનમાં તમામ ક્ષેત્રોમાં સૌર ઉર્જા અને પવન ઉર્જા જેવા બિન પરંપરાગત ઉર્જાના સાધનો છે એના ઉપયોગને વધારવા ઉપર ભાર મૂકવો. તો આવી રીતે ટકાઉ વિકાસની જે વ્યૂહરચના છે
એમાં પર્યાવરણના સાધનોનું સંરક્ષણ કરી શકીએ, સંવર્ધન કરી શકીએ, એટલા માટે આટલી બાબતો ખાસ યાદ રાખવા જેવી છે. બહુ સરળ છે. એક વખત ચોક્કસ તમે આ સ્લાઇડને સ્ટોપ કરી પોઝ કરીને વાંચી પણ લેજો. 13મો પ્રશ્ન છે અને 13મો મુદ્દો આપણો કે પર્યાવરણની સુરક્ષા માટેના પગલાઓ જણાવો. અનેક વખત તમે આ પ્રશ્નનો જવાબ અત્યાર સુધીમાં લખ્યો હશે. પર્યાવરણ વિશે જ્યારથી 5મા ધોરણથી ભણ્યા છો ત્યારથી આજ સુધીમાં દરેક ધોરણમાં આ મુદ્દો આવ્યો છે. પર્યાવરણની સુરક્ષા અંગે ચર્ચા વિચારણા કરવા માટે 1972 સ્વીડનના સ્ટોકહોમ શહેરની અંદર પહેલી વખત પૃથ્વી પરિષદ યોજાઈ. ખાસ યાદ રાખજો, ઓબ્જેક્ટિવ માટે, નાના પ્રશ્નો માટે શક્યતા છે પૂરેપૂરી પૂછાવાની. 1972 સ્વીડનનું સ્ટોકહોમ શહેર, પહેલી વખત પૃથ્વી પરિષદ યોજાઈ. ત્યાર પછી વૈશ્વિક ધોરણે પર્યાવરણ અને વિચારણા કરવા અનેકવાર સંમેલનો અને શિબિરો યોજાયા. પર્યાવરણની સુરક્ષા માટે વિવિધ પગલાં લેવાનું નક્કી કર્યું. કયા કયા પગલાં આપણે લઈ શકીએ? તો કે દેશના મુખ્ય શહેરોમાં પ્રદૂષણની માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે. કેટલા પોઈન્ટ, કેટલા ટકા પ્રદૂષિત શહેર છે, એ દેશમાં કેટલું પ્રદૂષણ છે, એના માહિતીના આંકડા છે એ પ્રસિદ્ધ કરવા, જેથી કરીને ખ્યાલ આવે કે આપણા આ શહેરમાં આ પ્રકારના વાતાવરણની વચ્ચે પ્રદૂષણનું પ્રમાણ વધુ છે તો એને કેમ કંટ્રોલ કરવું, કેમ ઘટાડવું. પ્રદૂષણ પર નિયંત્રણ રાખવા માટે કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારોએ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની રચના કરી. કે પ્રદૂષણ ઉપર નિયંત્રણ રાખવા માટે એક પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની રચના કરી કે જે આ માત્ર પ્રદૂષણ નિયંત્રણનું જ કામ એના ઉપર જ દેખરેખ રાખે. પ્રદૂષણ નિવારણ અને પર્યાવરણની જાળવણી માટે વિશ્વભરમાં 5 જૂન, યાદ રાખજો, 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ એટલે કે પર્યાવરણ દિન તરીકે આપણે એને ઉજવીએ છીએ, 5મી જૂન. 1981 ભારત સરકારે વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો પસાર કર્યો. વિદ્યાર્થી મિત્રો, આમાં તમારે 3 સાલ યાદ રાખવાની છે, 3 તારીખ યાદ રાખે. એક 1972 પૃથ્વી પરિષદ સ્વીડન સ્ટોકહોમ, બીજું 1981 વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો પસાર કર્યો અને 5 જૂન વિશ્વ પર્યાવરણ. વાતાવરણમાં ઓઝોન વાયુના સ્તરનું ગાબડું, પરમાણુ કચરાનો નિકાલ, જૈવિક વિવિધતાની જાળવણી માટે થયેલી વૈશ્વિક સમજૂતીઓનું પાલન કરવું. દેશના લોકોમાં પર્યાવરણની જાળવણી માટે લોકો જાગૃત થાય એવા કાર્યક્રમો કરવા, એના પ્રયત્નો વધારે કરવા. વિદ્યાર્થી મિત્રો, આ પાઠ તમે જોયો, ઉદારીકરણ, વૈશ્વિકીકરણ, સાવ નાનકડો પાઠ અને સાવ સહેલો. માત્ર તમારે ખાનગીકરણ એટલે શું, ફાયદા ગેરફાયદા, ઉદારીકરણ એટલે શું, ફાયદા ગેરફાયદા, વૈશ્વિકીકરણ એટલે શું, ફાયદા ગેરફાયદા, ટકાઉ વિકાસ કોને કહેવાય, ટકાઉ વિકાસના સુરક્ષાના પગલા, પર્યાવરણ સુરક્ષાના પગલા. આટલી સિમ્પલ માહિતી અને ખૂબ સરળતાથી તમે યાદ રાખી શકો. આ પાઠના બંને ભાગ, આ બીજો ભાગ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. બંને ભાગ એક વખત વ્યવસ્થિત રીતે પોઝ કરીને એની અંદર રહેલી માહિતી ચોક્કસ તમે વાંચજો, પણ સાથે સાથે ટેક્સ્ટબુકમાં પણ વાંચજો અને એમાં રહેલા જે પ્રશ્નો છે એના જવાબો પણ તમારે નોટબુકમાં લખવાના છે. જે વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો નથી પહોંચતો એ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા માટે આપ સૌ વિદ્યાર્થીઓની ચોક્કસ મદદની જરૂર છે. તો શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ચોક્કસ કરજો. થેન્ક યુ વેરી મચ.